जिंदगी के फिकर आंधियां बन के आए, जिंदगी के फिकर कौन है तेरा रचने वाला, है भरोसा तेरा किधर, कौन है तेरा रचने वाला, है भरोसा तेरा किधर। गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए, अब तक उसने संभाला हमें, अपनी बाहों में लिए हुए, अब तक उसने संभाला मुझे, अपनी बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो। शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल, तेरे शत्रुओं का निशाना तुझ पर होगा ना सफल। आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल, आँखों की पुतली जैसे वो रखेगा तुझे हर पल। गिन गिन के स्तुति करो। तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर, आए तुझे जो मिटाने वे शस्त्र होंगे बेअसर। तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर, तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर। गिन गिन के स्तुति करो बेशुमार उसके दानों के लिए, अब तक उसने संभाला हमें, अपनी बाहों में लिए हुए, अब तक उसने संभाला मुझे, अपनी बाहों में लिए हुए। गिन गिन के स्तुति करो।
સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. और अंत तू ही है, अल्फा और ओमेगा तू ही है, दूतों की स्तुति भी तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है. यीशु तू महान है, यीशु तू अच्छा
भी तू ही है, तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, तू ही है, राजाओं का राजा तू ही है, तू ही है, प्रभुओं का प्रभु तू ही है, तू ही है, यीशु तू महान है, महान है, यीशु तू अच्छा है, अच्छा है, यीशु तू जिंदा है, जिंदा है, यीशु तू धन्य है, धन्य है। जीवन भरा पाप से मेरा, जग अंधेरा और अशुद्ध सारा, मेरे पापों से बचाने को मेरे लिए जीवन दिया है। यीशु तू महान है, महान है, यीशु तू अच्छा है, अच्छा है, यीशु तू जिंदा है, जिंदा है, यीशु तू धन्य है, धन्य है, दूतों की स्तुति भी तू ही है, तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, तू ही है, राजाओं का राजा तू ही है, तू ही है, प्रभुओं का प्रभु तू ही है, तू ही है, यीशु तू महान है, महान है, यीशु तू अच्छा है, अच्छा है, यीशु तू जिंदा है, जिंदा है, यीशु तू धन्य है, धन्य है। सारे गुनहगारों के लिए अपना खून बहाया यीशु ने, खाई कोड़ों की मार भी बेसली पर उसने अपनी जान। यीशु तू महान है, महान है, यीशु तू अच्छा है, अच्छा है, यीशु तू जिंदा है, जिंदा है, यीशु तू धन्य है, धन्य है, दूतों की स्तुति भी तू ही है, तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, तू ही है, राजाओं का राजा तू ही है, तू ही है, प्रभुओं का प्रभु तू ही है, तू ही है, यीशु तू महान है, महान है, यीशु तू। પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજય નામમાં આપ સર્વને આજની ભક્તિ સભામાં આવકાર કરું છું. આજની ભક્તિ સભા આપણ સર્વને માટે આશીષના દ્વાર ખુલ્લા કરી જશે એ વિશ્વાસ અને ખાતરી સાથે આવો આપણે આગળ વધીએ. પ્રભુનું વચન આપણને જણાવે છે કે ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર અને સર્વશક્તિમાન ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, સર્વમાન મહિમા સ્તુતિ અને ગૌરવ અમે તમને આપીએ છીએ, કારણ કે તમે એકલા જ અમારા પવિત્ર અને જીવંત ઈશ્વર છો. પ્રભુ, અમે તમારી સાથે કોઈને પણ સરખાવી શકતા નથી અને પ્રભુ આકાશ તળે અને પૃથ્વી પર એવું બીજું કોઈ જ નામ પણ નથી કે જેની આગળ અમે અમારા ઘૂંટણો ટેકવી શકીએ. તમે પવિત્ર છો, તમે જીવન છો, તમે પરાક્રમી દેવ છો, તમે સનાતન પિતા છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારું જ નામ અમે બુલંદ બનાવીએ છીએ, તમારા નામનો જે પોકાર કરીએ છીએ તમારું જ નામ પ્રભુ અમે ઊંચું ઉઠાવીએ છીએ. તમારી આરાધના કરતા, તમારી ભક્તિ કરતા અમે તમારા ચરણોમાં આવ્યા છે. પ્રભુ, મારી પ્રાર્થના છે કે આજની ભક્તિ સભા એ તમારા નામમાં આશીર્વાદિત થાય તેવી મેં પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. જેઓ ઓનલાઈનના માધ્યમથી જોડાયા છે એ સર્વને પ્રભુ આજે સાબા દિન
નો આનંદને આશીર્વાદ તમે તેમના વ્યક્તિગત જીવનમાં આપજો તેવી પણ મારી પ્રાર્થના છે. પ્રભુ, આજની ભક્તિ સભાનું સંચાલન તમે કરો અને તમારા મહિમા, તમારા સાક્ષીના પાત્રો અમ દરેકને બનાવો તેવી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આ સમય આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાવા માંગીએ છીએ. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાઈએ. પૂર્ણ કૃપા કરનારો તેના પ્રેમ સુથાવો ઉલ્લાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો અગમ પ્રકાશ તણો કેવાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનાર તેના પ્રેમ સુધાઉલ્લાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો ઈશ્વર મહિમા થાય ન તેનું રોજ નિવાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનાર તેના પ્રેમ સુધાઉલ્લાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો ઈશ્વર આશરો માનવ
લેશે તું આશ અટળ રહેશે તુજ ખાસી ईश्वर पूर्ण कृपा करनार तेना प्रेम सुधा उल्लासी ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો. પ્રત્યુતરિકના વાંચન પાઠમાં આપણે જોડાઈશું. ભજન સંઘની પાછળ જે શાસ્ત્ર વાંચન આપવામાં આવ્યા છે તેમાંથી વાંચન પાઠ નંબર 48, શાસ્ત્ર વાંચન નંબર 48 અંતર્યામી ઈશ્વર આપણે પ્રત્યુતરિકના વાંચન તરીકે લઈશું. હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે અને તું મને ઓળખે છે. મારું બેસવું તથા ઉઠવું તું જાણે છે. તું મારો વિચાર વેગળેથી સમજે છે. મારું ચાલવું તથા સૂવું પણ તું તપાસી જુએ છે. તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. કેમ કે હે યહોવા, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. તે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને ઝાલી રાખ્યો છે. આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પામનારું છે. તે અતિ ઉચ્ચ છે, હું તેને કરી શકતો નથી. તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે. જો હું સેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે, તારો જમણો હાથ મને ઝાલી રાખશે. જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળા રૂપ થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેઠે પ્રકાશે છે. તારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખા છે. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતકરણ ઓળખ. મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કઈ દુરાચાર હોય તો તું જાણ અને મને સનાતન માર્ગમાં ચલાવજે. આમેન. આ સમયે આપણે આભાર સાથે તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. આભાર સાથે તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. સાબા દિન પવિત્ર વાનની ભેટ પ્રભુ તમે અમને આપી. ગત રાત્રિ પર તમે મારી સાથે રહ્યા, અમારા થાકેલો શરીરોને આરામ આપ્યો, મીઠી નિંદ્રા આપી. શૈતાન શત્રુથી અમને બચાવ્યા. સારા ભલા તંદુરસ્ત અમે ઉઠાડ્યા. નવા દિવસની ભેટ એટલે સાબા દિન પવિત્ર વાર તમે અમારા જીવન બતાવ્યો, ત્યારે માટે અમે તમારો આભાર આ સમય માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કે આ સમયે તમે અમને આપ્યો કે અમે ઓનલાઈનના માધ્યમ દ્વારા પણ અમે તમારી ભક્તિ અને આરાધના કરવાને માટે અમે જોડાઈ શક્યા છે. પ્રભુ, આ સમયને માટે, આ સંગતને માટે અને આ ઓનલાઈનના માધ્યમને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા વ્યક્તિગત જીવનમાં રસ લીધો છે, અમારા કૌટુંબિક જીવનમાં રસ લીધો છે, અમારા મંડળીઓમાં તમે રસ લીધો છે અને પ્રભુ તમે અમારા જીવનોમાં આશીર્વાદો આપ્યા છે. એ વ્યક્તિગત જીવન હોઈ શકે, કૌટુંબિક જીવન હોઈ શકે, એ મંડળી હોઈ શકે. પ્રભુ, અમે તમારા આશીર્વાદો પ્રાપ્ત કર્યા છે, તેને માટે અમે તમારો આ સમય આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કારણ કે તમે અમને આગળ દોરી રહ્યા છો, તમારામાં વિશ્વાસ બનાવી રહ્યા છો, તમારી સંગતમાં દોરી રહ્યા છો. તમારું નામ પ્રગટ કરવાને માટે, તમારો મહિમા પ્રગટ કરવાને માટે પ્રભુ તમે અમારો ઉપયોગ કરી રહ્યા છો. તમારો આભાર આ સમય માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે જે મારી માતૃભાષામાં અમને આપ્યા છે, જે અમે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને સાથે પ્રભુ તમારા સેવકો સંતો પણ આપ્યા છે કે જે અમને તમારા વચનોમાં દોરી રહ્યા છે, તેના મર્મો સમજાવી રહ્યા છે. તેના માટે પણ અમે આ સમયે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનીએ છીએ સંયુક્ત મંડળીને માટે. આભાર માનીએ છીએ પ્રભુ કારણ કે અમે તમારી સાથે, તમારા લોકોની સાથે જોડાઈ શકીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ ખાસ ગુજરાત દાસને માટે, માળખાકીય વ્યવસ્થાને માટે. આભાર માનીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે. આભાર માનીએ છીએ કાર્યવાહક સમિતિને માટે. આભાર માનીએ છીએ તમામ પાળકોને માટે, સુવાર્તિકોને માટે, ડીકનોને માટે.
આભાર માનીએ છીએ દરેક એ સેવા જે ડાયાસિસના માધ્યમ દ્વારા થઈ રહી છે એ બધી જ સેવાઓને માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ તમે તમારા લોકોની મુલાકાત લો છો. અને પ્રભુ આભાર માનીએ છીએ કારણ કે તમે તમારા લોકોને પસંદ કર્યા છે. તમે અજવાળા સમાન અમને બનાવ્યા છે. તેને માટે આ સમયે ખરેખર તમારો આભાર જ માનીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનો હોય કે અમારા કૌટુંબિક જીવનો હોય, પ્રભુ તમે હંમેશા શ્રેષ્ઠ, સારું અને ઉત્તમ અમને આપ્યું છે અને આપી રહ્યા છો, બતાવી રહ્યા છો. એ સગળી બાબતોને યાદ કરતાં અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આભાર માનવાના કારણો તો ઘણા બધા છે, કારણ કે તમે ડગલે ને પગલે અમારા સહાયરૂપ બન્યા છો, અમારું આશ્રય સ્થાન બન્યા છો, અમારું ઘર બન્યા છો, અમારા કિલ્લા બન્યા છો, અમારી સંતાન જગ્યા બન્યા છો. તમે અમારા આશીષનો સ્ત્રોત બન્યા છો, અમારા તારણનો સ્ત્રોત બન્યા છો. આભાર જ માનીએ છીએ. પ્રભુ તેમ છતાં અમે તમારાથી દૂર ચાલ્યા છે. તમને પસંદ ન પડે તેવું જીવન પણ જીવ્યા છે. અમારા વ્યક્તિગત જીવનમાં અમે ભટકી ગયા છે. કૌટુંબિક જીવનો દ્વારા પણ અમે ભટકી ગયા છે. તમને પસંદ ન પડે તે રીતે અમે જીવ્યા છે અને અમે પાપ કર્યું છે. અમારા જીવનો દ્વારા અમે ભૂંડાઈ આચરી છે, અમે પાપ કર્યું છે. પ્રભુ અમને માફ કરો. જે અમે પાપ કર્યા છે એ જાણતા અજાણતા વિચાર, વાણી, વર્તન દ્વારા હોઈ શકે. પ્રભુ અમારા કાર્યો દ્વારા હોઈ શકે, અમારા સ્વભાવ દ્વારા હોઈ શકે. એ પાપોની અમે માફી માંગીએ છીએ. અણસ્વીકારેલા પાપો હોઈ શકે, છુપાયેલા પાપો હોઈ શકે, તેની અમે માફી માંગીએ છીએ. અમને માફ કરો. તમારા પુત્ર અને અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત પ્રભુ તમે અમારા પર છંટકાવ કરો, અમને શુદ્ધ કરો અને પ્રભુ અમને એ તારણની યોજના, એ મુક્તિના માર્ગમાં અમને આગળ દોરો તે પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ તમારામાં અમે શુદ્ધ થઈએ, તમારામાં અમે માફી પ્રાપ્ત કરીએ અને તમારા બાળકો તરીકેનું જીવન અમે જીવીએ તેવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. અમે તમારા બાળકો છે પ્રભુ. તમારો આભાર જ માનીએ છીએ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કે જેમણે અમારા માટે પોતાનું જીવન અર્પી દીધું છે. પ્રભુ એ જ ખ્રિસ્તમાં અમે આગળ વધીએ તેવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. આભાર માને છે ફરીને એકવાર આ સમય અને તકને માટે. તમારી કૃપાથી અમને ભરજો તેવી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આ સમયે આપણે સ્તુતિ અને આરાધનામાં જોડાવા માંગીએ છીએ. થોડો સમય આપણે પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુના ગીતો ગાઈએ અને આરાધનામાં જોડાઈએ. प्रभु आज हम ये कहना चाहते कि तू मेरा प्रिय है. सच है कि तूने मुझसे प्यार किया है, हम सबसे प्यार किया है. लेकिन आज इस आराधना के समय में हम कहना चाहते हैं कि तू हमारा प्रिय है और हम तुझसे प्रेम करना चाहते हैं हमेशा प्रभु, हमेशा. शारों का गुलाब है तू मेरा मसीहा. शारों का गुलाब है तू मेरा मसीहा. का गुलाब है तू मेरा मसीहा. शारों का गुलाब है तू मेरा मसीहा. तू मुझे जल देता जिससे मैं तृप्त हो जाता.
जलते तार जिसे मैं तृप्त हो जाता। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। शारों का गुलाब है तू मेरा मसीहा। शारों का गुलाब है तू मेरा मसीहा। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। ओ तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। शारों का गुलाब है तू मेरा मसीहा। शारों का गुलाब है तू मेरा मसीहा। तू है मेरी अग्नि और मैं तुझ में समा जाऊंगा। हाँ प्रभु। तू है मेरी अग्नि और मैं तुझ में समा जाऊंगा। तू है मेरी अग्नि और मैं तुझ में समा जाऊंगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। हो हाँ प्रभु। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। मैं तुझसे प्यार करता रहूँगा। तेरे लिए जीता रहूँगा। मैं तुझसे प्यार करता रहूँगा। तेरे लिए जीता रहूँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा।
जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। खून की धारा बहती सूली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादाग। खून की धारा बहती सूली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादाग। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। हरदम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी, रहना तुम भी तैयार। हरदम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम
में भी रहना तुम भी तैयार। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। શાસ્ત્ર વાંચન પહેલાં આપણે ગીતમાં જોડાઈએ. બાઇબલ મારો આધાર છે એ ગીતમાં આપણે સાથે જોડાઈશું ને આપણું બાઇબલ જે આપણી સાથે હશે તે આપણે ઊંચું કરીએ, પ્રભુને સમર્પિત કરતા આપણે બાઇબલ મારો આધાર છે એ ગીતમાં આપણે જોડાઈશું. પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે સાથે બોલીએ ને પ્રભુ પરનો વિશ્વાસ છે આપણે જાહેર કરીએ. પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે બોલીને પ્રભુ પરનો આપણો વિશ્વાસ જે જાહેર કરીએ. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમત ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાઈશું અને ગીત બાદ માન્ય બિશપ સાહેબ આપણને જાહેર ખબરમાં દોરશે. ગીતમાં જોડાઈએ ત્યારબાદ માન્ય બિશપ સાહેબ આપણને જાહેર ખબરોમાં દોરશે.
प्रकर्षित कर ओ अविनाशी 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 प्रिय कर्षित कर ओ अविनाशी 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 स्तुति तारी नित करनारी वाचा हो प्रभु निष्ठकारी स्तुति तारी नित करनारी वाचा हो प्रभु निष्ठकारी जय 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 हे व्योम निवासी वंदन हो तने अनंतवासी अविनाशी अविनाशी प्रिय कर्षित कर ओ अविनाशी 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 मन हर प्रेम वर ओ प्रेमांशी गाऊं गान नित दुख विनाशी मन हर प्रेम वर ओ प्रेमांशी गाऊं गान नित दुख विनाशी प्रेम क्रांति करो आत्मनिवासी स्तुति स्वीकारो हे अनंतवासी अविनाशी अविनाशी प्रिय कर्षित कर ओ अविनाशी 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 प्रिय कर्षित कर ओ अविनाशी 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 ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું, ઈશ્વરનો આભાર માનું છું. સોરી, પાછલા 2 રવિવાર હું ભજન સેવામાં જોડાઈ ન શક્યો. આઈ એમ સોરી ફોર દેટ. ઇમરજન્સી આવીને અમુક જગ્યાએ જવાનું થયું એટલે એ પ્રેક્ટિકલી પોસિબલ ના બન્યું. આઈ એમ સોરી ફોર દેટ. કારણ કે આપની જાણ સારું કહું, ઈશ્વરનો આભાર માનું કે પ્રભુએ મને તક આપીને પાછલા દિવસો દરમિયાન સિનોડની એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગ હતી કે જેમાં ગુજરાત ડાયસિસના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું પણ 2017થી એ સેવાની અંદર સંકળાયેલો છું અને એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. પરંતુ પાછલા દિવસો દરમિયાન ગુજરાત ડાયસિસ ઉપરાંત જે એડિશનલ ચાર્જમાં અત્યારે મને ચંડીગઢ ડાયસિસ
કે જેનો છેડો છેક જમ્મુ સુધી લાગે, એ ચંડીગઢ ડાયસિસની એડિશનલ રિસ્પોન્સિબિલિટી મોડરેટર્સ બિશપ કોમિસરી તરીકે મને સોંપવામાં આવી છે. એટલે મારે ઇમરજન્સી દિલ્હીથી ચંડીગઢ જવું પડ્યું, ત્યાં ચાર્જ લેવાનો હતો, ત્યાં આગળ એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગ, પાસ્ટર્સ કોન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યુશનો, ચર્ચ અને પ્રભુ ભોજન એ બધું જે ફર્સ્ટ સ્ટેજની અંદર આવે એ બધું કરવાનું. એટલે મારે ઇમરજન્સીમાં ત્યાં જવું પડ્યું, એટલે હું રહેવાની ભજન સેવા લઈ શક્યો નહોતો. મારા માટે તમે ખાસ પ્રાર્થના કરજો કે પ્રભુ આવા જે સેવા કાર્યો પ્રભુ સોંપી રહ્યા છે, જે ઓપોર્ચ્યુનિટી પ્રભુ આપી રહ્યા છે, એ સેવા કાર્યો પ્રભુના મહિમાના અર્થે ઈશ્વરની સહાય અને સામર્થ્ય થકી હું અદા કરીશ. મારા માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી આ સમયે હું કરવા માગું છું. પાછલા દિવસો દરમિયાન 2 સપ્ટેમ્બરે ગુજરાત ડાયસિસનો ચાર્જ લીધાના મારા 12 વર્ષ પૂરા થયા, અને પ્રતિ 2 સપ્ટેમ્બરે નોર્મલી ગુજરાત ડાયસિસની અંદર એ દિવસે ઈશ્વરનો આભાર માનતા દીક્ષા કાર્યક્રમ અમે રાખીએ છીએ, અને એ કાર્યક્રમનું આયોજન CNI સુરત મુગલીસરા ચર્ચની અંદર 2 સપ્ટેમ્બરના દિવસે રાખવામાં આવ્યો હતો, કે જ્યાં ગુજરાત ડાયસિસ અને FMBBના 28 અને ગુજરાત ડાયસના 16 એમ કરીને 44 ધર્મસેવકોને ડીકનની દીક્ષા આપવાનો નિર્ણય અમે કર્યો હતો. પરંતુ એ દિવસે અમે જ્યારે સુરત ગયા ત્યારે બહુ જ વરસાદ હતો, એટલો બધો વરસાદ કે ન પૂછો વાત. અને એના કારણે 3 ડીકનના અમારા જે કેન્ડિડેટ્સ હતા આહવા ડાંગમાંથી, નદીમાં એટલું બધું પાણી કે એ લોકો ઓળંગી શકે જ નહીં, બ્રિજની ઉપરથી પાણી જાય આહવા ડાંગમાં, અને એવા 3 ડીકનો એ દિવસે હાજર નહોતા રહી શક્યા. એટલે કુલ 41 સુવાર્તિકોને ડીકનની દીક્ષા આપવાનો અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદ 2 સપ્ટેમ્બરના દિવસે ઈશ્વરનો આભાર માનતા પ્રાપ્ય થયો હતો, અને તેને માટે હું ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. આ સાથે મને એ પણ જણાવવાનું કે આગામી દિવસોની અંદર બહુ અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદિત અવસરો પ્રભુ આપવા જઈ રહ્યા છે. ભાઈ વિલી રોબિન્સન, કે જેઓ સોલ્ટ એન્ડ લાઇટ મિનિસ્ટ્રીના ફાઉન્ડિંગ ચેરમેન છે, ફાઉન્ડર છે અને પ્રેસિડેન્ટ પણ છે, તેમની સાથે ગુજરાત ડાયસિસ જ્યારે હું હમણાં શિકાગો ગયો હતો ત્યારે એમણે આખી એ તમામ દિવસોમાં એમની આગેવાનીમાં મને શિકાગોમાં અલગ અલગ જગ્યાએ, કુટુંબોમાં, સ્થળોની અંદર જવાની તક મને ઈશ્વરે આપી હતી. એ ભાઈ વિલીની સાથે અમે MOU કર્યું. તેઓ પોતે પણ મિશન અને ઇવેન્જલિઝમ પર અને રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કરીને એમને પ્રમોટ કરવા પર ખાસ ભાર આપતી એ વ્યવસ્થા છે, અને એની સાથે અમે ગુજરાત ડાયસિસ તરીકે અમે MOU કર્યું, ને એના ભાગ સ્વરૂપે ત્યાંના અમેરિકા ચર્ચના આગેવાનોની એ વિલીભાઈની આગેવાનીને લીધે તેઓ આખી ટીમ અમારી મધ્યે આવી રહી છે. 9મી તારીખથી લઈને 14મી તારીખ સુધી ઓક્ટોબરની, અને એ દિવસો દરમિયાન ભાઈ વિલી સોલ્ટ એન્ડ લાઇટ મિનિસ્ટ્રીના આગેવાન અને બીજા આગેવાનો સાથે મળીને 5 દિવસનો ગુજરાત ડાયસિસના વિવિધ સેવા કાર્યો સંદર્ભમાં અદ્ભુત અને અજાયબ જેવો કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે. એને માટે તમે ખાસ પ્રાર્થના કરશો કે એ સર્વ સમય સર્વ કોઈના માટે આનંદ અને આશીર્વાદ લાવનારું કારણ બનશે. થોમસ પુથુર સાહેબ, એમને પ્રભુએ ગજબનું તાલન્ટ આપ્યું છે ગાવા વગાડવાનું, અને થોમસ પુથુર સાહેબ ઇન્ટરનેશનલ એ ગોસ્પલ પ્રીચર છે, સિંગર છે, અને તેઓ પણ આ દિવસો દરમિયાન આવશે. ત્યારે 12મી તારીખે 12મી ઓક્ટોબરે સાંજે CNI એલિઝબેથ ચર્ચના પાછલા પટાંગણની અંદર અમદાવાદ શહેરના બધા જ વિશ્વાસી ભાઈ બહેનોને માટે સ્તુતિ આરાધનાની સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં થોમસ પુથુર સાહેબ આપણને લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે, જેમાં આપણા ગુજરાત ડાયસિસના અને આપણા ખ્રિસ્તી સમાજના મ્યુઝિશિયનો લાઈવ વગાડશે, અને થોમસ પુથુર સાહેબ એ સ્તુતિ આરાધનાની અંદર દોરશે. આપ સર્વને તેને માટે પ્રાર્થના કરવાના માટે, અને જો તમે અહીંયા અમદાવાદમાં છો તો પધારવા માટેનું સ્નેહભર્યું આમંત્રણ પણ અમે પાઠવી રહ્યા છે. જો તક મળશે તો લાઈવ ટેલિકાસ્ટ પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું, કે જેથી કરીને વિશ્વભરની અંદર ગુજરાત ડાયસિસ અને સોલ્ટ એન્ડ લાઇટ મિનિસ્ટ્રીના સંયુક્ત સહકારમાં આ આશીર્વાદ જ્યારે પ્રભુ આપવા માગે છે એની અંદર આપણે બધા સહભાગી બની શકીએ. અમારા માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ આ સમયે હું કરી રહ્યો છું. 12મી તારીખે ફર્સ્ટ ટાઈમ એવર અમદાવાદ વિભાગના માનનીય એરિયાડીન રેવરન્ડ સંજીવ ક્રિશ્ચન સાહેબ અને અમદાવાદ વિભાગના બધા જ પાળક સાહેબોના સંયુક્ત સાથ અને સહકારની અંદર પહેલી વખત CNI ફેમિલી ફેસ્ટિવલ, અમદાવાદની જે 17 મંડળીઓ છે
અને 17 મંડળીના તમામ કુટુંબોનું એક દિવસનું, આખા દિવસનું સ્નેહ સંમેલનનું ફેસ્ટિવલના ભાગ સ્વરૂપે અમે આયોજન કરેલું છે. અને એમાં મંડળીના તમામ CNI મંડળીના તમામ ભાઈ બહેનોને આનંદ ઉલ્લાસ સાથે ભાગ લેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. એ ભોજનની વ્યવસ્થા અમે આપીશું, ફ્રી હશે. સાંજે પણ જમવાની વ્યવસ્થા અમે આપવા માંગીએ છીએ, એ પણ ફ્રી હશે. બસ જો તમે મદદરૂપ થવા માંગો છો, અપીલ નથી કરતો, તો તમે અમને આપજો. અમે વિશ્વાસ છે કે પ્રભુ બધું પૂરું પાડશે. પણ આખો સમાજ ભેગો થાય સાહેબ, વન્સ ઇન અ યર. અને તમે કન્વેન્શનનું કહો, CNI ફેમિલી ફેસ્ટિવલ તમે કહો, સંમેલન, સ્નેહ સંમેલન તમે કહો, સમાજ ભેગો થાય એ તમે કહો, અને એમાં અમદાવાદ વિભાગની મંડળીના તમામ ક્વાયરના સભ્યો એમાં સહભાગી બનશે અને સંયુક્ત ક્વાયર એમાં આગેવાની આપશે અને આખો દિવસ સાથે મળીને એ દિશામાં આગળ વધવા માંગીએ છીએ. અને ત્યારે તમે એના માટે ખાસ પ્રાર્થના કરશો. CNI અને અમદાવાદના ફાળક સાહેબોને આ સ્નેહ સંમેલન અથવા તો CNI ફેમિલી ફેસ્ટિવલ ગુજરાત ડાયસના 14 વિભાગની અંદર એરિયા ડીન સાહેબોની આગેવાનીમાં અમે કરવા માગીએ છીએ. આ ફર્સ્ટ લોન્ચિંગ, ફર્સ્ટ ટાઈમ એવર થતો એ કાર્યક્રમ હશે ને એના માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ આ સમય હું કરવા. બહુ જ બધા અપકમિંગ ઇવેન્ટ્સ આવી રહ્યા છે. તમે અમારા માટે ખાસ પ્રાર્થના કરશો કે પ્રભુ અમને કૃપા આપે ને આપણે બધા સાથે મળીને ઈશ્વરના નામનો જે જયકાર કરી શકીએ તેવું પ્રભુ અમને મદદ કરે એવી ખાસ મારી અપીલ છે અમારા માટે પ્રાર્થના કરવાની. બહુ બધા કાર્યક્રમો છે, એના માટે પણ તમે ખાસ પ્રાર્થના. અને મંડળીઓ એકતામાં બંધાય સાહેબ. કચકચ કરનારા આત્મા દૂર થાય, તકરાર કરનારા આત્મા દૂર થાય અને એકતાના બંધનની અંદર બંધાઈને મંડળીઓ દ્રઢ બને, મજબૂત બને, વૃદ્ધિ પામે, વિકાસ પામે અને અન્ય ધર્મી મિત્રોને એક નમૂનારૂપ સાક્ષી આપનારા હું અને તમે બની રહીએ એવી સમજણ સાથે, એવા દર્શન સાથે, એવા કમિટમેન્ટ સાથે, એવા સમર્પણ સાથે આ સેવામાં આગળ વધવા અને માટે આવો આપણે આપણી જાતને સમર્પિત કરીએ. ગુજરાત ડાયસની વિવિધ સેવા પ્રવૃત્તિઓને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો એવી વિનંતી પણ આ સમયે હું કરવા માંગુ છું. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. कौन जाएगा कौन मेरे लिए कौन जाएगा कौन मेरे लिए प्रभु तू मुझको भेज मैं जाऊंगा प्रभु तू मुझको भेज मैं जाऊंगा. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. ખાસ આપણે પ્રાર્થના કરીએ, આપણી ડાયસિસને માટે પ્રાર્થના કરીએ, તમામ ડાયસિસની મંડળીઓને માટે પ્રાર્થના કરીએ, તમામ બાળકોને માટે પ્રાર્થના કરીએ. માન્ય બિશપ સાહેબને આપણે ખાસ યાદ રાખીએ, તેમની સેવાને યાદ રાખીએ, તેમની સાહિત્ય તંદુરસ્તીને માટે પ્રાર્થના કરીએ, ડાયસિસની વિવિધ સેવાઓને માટે આપણે પ્રાર્થના કરીએ, આપણા તમામ ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનોને માટે આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ અમારા મધ્યસ્થના અર્પણો લઈને. ખાસ પ્રભુ, અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયસને માટે, માન્ય બિશપ સાહેબને માટે અમે આભાર માનીએ છીએ, તેમની આગેવાનીને માટે અમે આભાર માનીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારી કૃપા સતત તેમના પર તમે રાખો, તેમની તમે સહાય કરો, દોરવણી આપો, તેમને તંદુરસ્ત રાખો, તેમના કુટુંબ પરિવારને તમે આશીર્વાદિત કરો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, ઘણી બધી મોટી જવાબદારી છે તે અદા કરવા ખાસ પ્રકારનું સામર્થ્ય, બળ તમે તેમને પૂરા પાડતા રહેજો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કાર્યવાહક સમિતિને માટે, તમારી કૃપાની અંદર દરેક એ કાર્યવાહક સમિતિના સભ્યને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. પ્રભુ, તમે તેમને પણ તમારા મહિમાના પાત્ર બનાવજો અને પ્રભુ તેમના દ્વારા પણ
ગુજરાત ડાયસિસની અંદર સારા નિર્ણયો લેવામાં આવે, સારી વ્યવસ્થાઓ પ્રભુ આવનાર દિવસોમાં પૂરી પડે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડજો તેવી પણ અમારી પ્રાર્થના છે. ડાયસિસના અધિકારગણને પણ તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ, સ્ટાફને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરવાનું ચાલુ રાખો તેવી પણ અમારી પ્રાર્થના છે. વિનંતી કરીએ છીએ પ્રભુ તમામ પાળકો, સેવકો, મિશનરીઓને માટે પ્રભુ દરેકની સાથે ને પાસે પ્રભુ તમે રહેજો. તેમના કુટુંબ પરિવારને તમે આશીર્વાદ આપવાનું ચાલુ રાખજો. તેમના બાળકોને પ્રભુ તમે યોગ્ય વ્યવસ્થાઓમાં દોરજો. અભ્યાસને માટે, તેમના કારકિર્દીને માટે તમારી કૃપા તમે પૂરી પાડતા રહેજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા ડાયસિસ તમામ મંડળીઓને માટે. દરેક મંડળીઓને તમે આશીર્વાદ આપવાનું ચાલુ રાખો. દરેક મંડળીઓ પ્રભુ તમારામાં વૃદ્ધિ પામતી જાય, તમને મહિમા, માન અને ગૌરવ મળે તે પ્રાર્થના અમે કરીએ છીએ. અજવાળા સમાન બનવાને માટે તમે દરેકને તૈયાર કરો તે પણ અમે પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. ડાયસિસની માળખાકીય વ્યવસ્થાની અંદર પ્રભુ જે અલગ અલગ બોર્ડ્સ છે, ટીમ છે પ્રભુ તેને તમે આશીર્વાદિત કરો. પ્રભુ તે દ્વારા પણ તમને મહિમા મળે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જીવન દ્વારા પ્રાંતિજની સેવાને માટે તમારી કૃપા ત્યાં તમે ઉતારો. કાઉન્સલિંગ સેન્ટરને યાદ કરીએ છીએ, દિશા દર્શન પ્રોજેક્ટને અમે યાદ કરીએ છીએ, GMM મિશનરી સેવાને અમે યાદ કરીએ છીએ, પ્રેઝ એન્ડ વર્શિપ ટીમને અમે યાદ કરીએ છીએ, મહિલા સંગતની સેવાને અમે યાદ કરીએ છીએ, GUSTને અમે યાદ કરીએ છીએ. પ્રભુ એ દરેક સેવાઓ દ્વારા તમારી સાક્ષી, તમારો મહિમા ફેલાય તે પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ તમારી કૃપાની અંદર તમે તમામ વ્યવસ્થાઓ પૂરી પાડજો અને માધ્યમો દ્વારા જે કંઈ પ્રોગ્રામ્સ રાખવામાં આવે તે પણ તમે આશીર્વાદિત કરજો. આના દિવસોની અંદર પ્રભુ જે પ્રેઝ એન્ડ વર્શિપ પ્રભુ જે પ્રોગ્રામ છે તેને તમે આશીર્વાદિત કરજો. યુથ સેમિનાર છે પ્રાંતિજની અંદર પ્રભુ તેને આશીર્વાદિત કરજો. કેરીપુરની અંદર જે સન્ડે સ્કૂલના બાળકોને માટેનો સેમિનાર છે તેને તમે આશીર્વાદિત કરજો. ડાયસિસના અલગ અલગ જે પ્રોગ્રામ્સ સેમિનાર થનાર છે તે દરેક કાર્યક્રમને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમારી કૃપાની અંદર એ બધા જ કાર્યક્રમોને તમે આશીર્વાદ આપવાનું ચાલુ રાખજો તો એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા પ્રભુ ડાયસિસને તમામ મંડળીઓને તેમના કુટુંબોને યાદ કરીએ છીએ. પ્રભુ એ દરેક મંડળીઓ તેમના ભાગીદાર થનાર તમામ કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ. દરેકને તમે સંભાળજો, સાચવજો, બચાવજો અને પ્રભુ તમારામાં વિશ્વાસ બનાવતા તેમને આગળ દોરજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સમસ્ત ખ્રિસ્તી સમાજને માટે. પ્રભુ આ દિવસની અંદર સાચું અજવાળું પ્રગટ કરવાને માટે, સાક્ષીના પાત્ર બનવાને માટે તમે દરેકને તૈયાર કરજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ જ્યાં એવા સતાવણીના સંજોગો છે એ જગ્યાઓને તમારી પાસે લાવીએ છીએ. તમારા બાળકો કે જેનો અનુભવ તેઓ કરી રહ્યા છે તેને તમારી પાસે લાવીએ છીએ. તમારા વચનમાં વિશ્વાસ તેમને સમૃદ્ધ બનાવજો અને પ્રભુ તમારી કૃપાની અંદર તમે દરેક વ્યવસ્થા સાચવજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. દેશ પરદેશમાં રહેતા અમારા કુટુંબોને પણ યાદ રાખીએ છીએ, સભ્યોને યાદ રાખીએ છીએ. જ્યાં કંઈ તેઓ છે ત્યાં પ્રભુ તમે તેમની સાથે રહેજો, તમે તેમની સંભાળ લેજો, તેમની કાળજી રાખજો, તમે તેમને તંદુરસ્તી બક્ષશો, તેમના નોકરી ધંધા વ્યવસાયને તમે આશીર્વાદિત કરજો તે પણ અમે પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. ડાયસિસ સાથેની તેમની સેવાઓ પ્રભુ આવનારા દિવસોમાં ચોક્કસ રીતે ડાયસિસને માટે આશીર્વાદનું કારણ બની શકે તેવી કૃપા પણ તમારી પાસે અમે માંગીએ છીએ. ફરીને એકવાર પ્રભુ અમે માન્ય બિશપ સાહેબને તમારી પાસે લાવીએ છીએ. તેમની ઘણી બધી મોટી જવાબદારી છે. પ્રભુ તમે એ જવાબદારી અદા કરવા માટે ખાસ પ્રકારનું જ્ઞાન, બુદ્ધિને ડાપણ તમે અમારા માન્ય બિશપ સાહેબને આપજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. અને પ્રભુ તેમની આગેવાનીની અંદર ગુજરાત ડાયસિસ તેમજ પ્રભુ જે અલગ ડાયસિસની તેમને જવાબદારી મળી છે ચંદીગઢની તે પણ પ્રભુ આશીર્વાદિત થાય તે પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ કે તમે તમારી કૃપાની અંદર અમ દરેકને તમારા મહિમાના પાત્ર, તમારા સાક્ષીના પાત્ર બનાવતા રહેજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ તમારા હાથમાં સોંપાઈ જે છે હવે પછીના સર્વ સમય દરમિયાન તમે મારી સાથે રહેજો, તમારા મહિમાના પાત્ર બનાવજો તે પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આ સમય આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું. ત્યારબાદ માન્ય બિશપ સાહેબ આપણને સંદેશામાં દોરી જશે, પ્રભુના વચનમાં દોરી જશે. આપણે ગીતમાં જોડાઈએ, ત્યારબાદ માન્ય બિશપ સાહેબ આપણને પ્રભુના વચનમાં દોરી જશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વને રવિદિનની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું.
આઈ જસ્ટ વોન્ટ ટુ સે સોરી, કારણ કે 2 રવિવાર હું ઓનલાઈન વર્શિપ સર્વિસમાં ઉપસ્થિત ના રહી શક્યો. આઈ એમ સોરી ફોર દેટ. બીજા એન્ગેજમેન્ટ હતા અને એના કારણે મારાથી સ્ટુડિયોમાં ના અવાયું, રેકોર્ડિંગ ના થયું. આઈ એમ સોરી ફોર દેટ. પરંતુ આજે જ્યાં આપણે પૂરું કરેલું ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. પાછલા દિવસો દરમિયાન આપણે નિર્ગમનના પુસ્તકના 15મા અધ્યાયની 22મી કલમની અંદર જોયું હતું તે પ્રમાણે કે જ્યારે ઇસરાયેલી લોકો સુફ સમુદ્રથી આગળ ચાલે છે ને સૂર અરણ્યમાં આવે છે, સૂર અરણ્યમાં આવે છે. ત્યાં 3 દિવસ અરણ્યમાં ચાલ્યા અને ત્યાં એ લોકોને કંઈ પાણી મળ્યું નહીં. સુફ સમુદ્રથી સૂર અરણ્યમાં આવે છે, 3 દિવસ સુધી એમને પાણી મળતું નથી. અને જ્યાં પાણી મળ્યું મારામાં, ત્યાં કડવું પાણી મળ્યું. આ વિશે આપણે અગાઉ જોઈ ગયા છે. અને કદાચ મારું ધાર્યું અથવા તો મારું જોઈતું અથવા તો મારી ઈચ્છા પ્રમાણેનું, મારી યોજના પ્રમાણેનું, મારી જરૂરિયાત પ્રમાણેનું જો મને ન મળે તો હું કેવા પ્રકારના કલર બતાવું, હું કેવા પ્રકારના વાક્યો લઈ આવું, હું કેવા પ્રકારના વલણો લઈ આવું, હું કેવા પ્રકારની વર્તણૂક કરું, એનું આબેહૂબ ઉદાહરણ તમને આ પર્ટિક્યુલર ઇવેન્ટની અંદર જોવા મળશે. અને બાઇબલમાં એવું લખ્યું છે કે તેઓએ મૂસાની વિરુદ્ધ કચકચ કરી. તેઓએ મૂસાની વિરુદ્ધ કચકચ કરી. પળવારમાં એ લોકો ભૂલી ગયા, બધું જ ભૂલી ગયા. ઈશ્વરે જે આશ્ચર્યજનક કૃત્યો સાથે એમને બચાવ્યા, મિસરમાં ફારૂનની ગુલામગીરી હેઠળમાંથી તેમને મુક્તિ અપાવી, જે રીતે સમુદ્રના 2 ભાગ કરીને આખી ઇસરાયેલ પ્રજાને બચાવી લીધી, બધું ભૂલી ગયા મારા વાલા. પણ પાણી કડવું મળ્યું. એ લોકોએ કચકચ કરવામાં કોઈ કચાશ કરી નહીં. અને ત્યારે જે કચકચ સામેની જે સ્ટ્રેટેજી હોય અથવા તો કચકચ કરનારાઓ કેવા છે, શું થઈ શકે, શું કરી શકે, એવી શું આપણે બધું જોઈ ગયા છે. પરંતુ આ સિક્વન્સની અંદર એ શબ્દ તમને વારંવાર અત્યારે જોવા મળશે. અને આજે જે હું શેર કરી રહ્યો છું એમાં તમને કચકચ શબ્દ વારંવાર જોવા મળે તો આશ્ચર્ય પામતા નહીં. કારણ કે જાણતા અજાણતા મારીને તમારી ઈચ્છાની યોજનાની વિરુદ્ધ અથવા ગણિતની વિરુદ્ધ કંઈ થાય એટલે હું અને તમે કચકચ કરી જ નાખતા હોઈએ છીએ. ઘણી બધી વખત આપણા નાનકડા વર્તુળની અંદર કચકચ કરીએ, ઘણી બધી વખત જાહેરમાં કચકચ કરીએ અને કચકચ પછી કેવા પરિણામો લઈ આવે એ આપ જાણો છો. એ વિશે મારે અત્યારે કદાચ કહેવું નથી. પરંતુ કચકચ કરનારાઓની સામે બાઇબલમાં એવું લખ્યું છે કે મૂસાએ યહોવાની પ્રાર્થના કરી. યહોવાની પ્રાર્થના કરી. પ્રેયર વર્સિસ કચકચ, ગ્રમ્બલિંગ પીપલ. અને આ 2 છે શબ્દો, એને તમે યાદ રાખજો. કચકચ વર્સિસ પ્રાર્થના. તમે શેમાં છે મને નથી ખબર, પણ મૂસાએ પ્રાર્થના કરી, કચકચ કરનારાઓની સામે પ્રાર્થના કરી. અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરને ધન્યવાદ આપીએ. અને સાજો કરનાર એ ઈશ્વર જે છે એ વિશે ફરી એકવાર ઈશ્વરે તેમની આગળ બહુ સ્પષ્ટપણે જણાવી દીધું. એ વિશે આપણે જોઈ ગયા. અને પછી પાણીના 12 જરાની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને 70 ખજૂરીની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ઈશ્વરનો આભાર માનીએ. પરંતુ હવે એ ત્યાંથી તેઓ આગળ વધી રહ્યા છે. સુપ સમુદ્રમાંથી સૂર અરણ્યની અંદર આવે છે અને સૂર અરણ્યમાંથી હવે તેઓ એલિમ પાસે આવે છે. અને એલિમથી તેઓ હવે મુસાફરીમાં આગળ ધપી રહ્યા છે. અને એલિમથી આગળ જ્યારે ધપે છે ત્યારે મિસર દેશમાંથી જ્યારે તેઓ નીકળ્યા એના બીજા માસના 15મે દિવસે બાઇબલમાં લખ્યું છે કે સર્વ ઇઝરાયેલીઓ એલિમ તથા સિનાઈની વચ્ચે આવેલા સિનના અરણ્યમાં આવ્યા. સુપ, સૂર, એલિમ અને હવે લખ્યું છે તે પ્રમાણે કે એ સીનના અરણ્યની અંદર એ એલિમ અને સિનાઈની વચ્ચે જે આવેલું છે ત્યાં તેઓ આવે છે. અને બાઇબલમાં જે ભારે શબ્દનો ઉલ્લેખ કર્યો છે તે કે ઇઝરાયેલીઓ, સર્વ ઇઝરાયેલીઓએ આખા અરણ્યમાં, એટલે કે મુસાફરી જે શરૂ કરી એ તમામ પળોની અંદર, તમામ સમયોની અંદર, તમામ સંજોગોની અંદર, તમામ ડગલાની અંદર કે તેઓએ મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી.
આટલા મોટા ટોપ લીડર્સ કે જેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને ઇઝરાયલ પ્રજાને માટે ઈશ્વરના તેડાના આધીન થઈને બધું જ કર્યું હોય, ઈશ્વરના પસંદ કરેલા સેવકો મૂસા અને હારૂન કે જેમનો ઈશ્વરે એમના પસંદ કરેલા લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવાને માટે તેડું આપ્યું, પસંદ કર્યા અને ખાતરી આપી અને એમનો ઉપયોગ કર્યો, એમનું સામર્થ્ય આપ્યું અને આશ્ચર્યજનક કૃત્ય પ્રભુએ આ સેવકો મારફતે ઈશ્વરના પસંદ કરાયેલા અને સેવાને માટે અલગ કરાયેલા સેવકોની વાતનો ઉલ્લેખ બાઇબલની અંદર કરવામાં આવ્યો છે. અને જે લોકો પર એમને આગેવાનીની જવાબદારી સોંપવામાં આવી હતી, જે લોકોને એમને બચાવી લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી, એ લોકો કડવા પાણીને માટે, અને હવે લખ્યું છે જે કચકચ કરે છે, સાંભળજો આ ઇઝરાયલ પ્રજાની કચકચના માપદંડ સાંભળજો. કેટલી હદે માણસ કચકચ કરે ત્યારે બોલી શકે અને કેવું કેવું બોલી શકે, એ તો સાહેબ તમારા કાન બંધ કરવા પડે, બંધ કરવા પડે. મેં તો કચકચ કરનારાઓને બહુ સાંભળ્યા છે, સાચું કહું છું. કદાચ તમે પણ સાંભળ્યા હશે, તમે પણ સાંભળ્યા હશે. ઈશ્વરના સેવકોની વિરુદ્ધ કચકચ કરનારા તમે જોયા છે? જે લોકો ઈશ્વરના પસંદ કરેલા સેવકની વિરુદ્ધ કચકચ કરે એ ગમે તે કરી શકે, આટલામાં સમજી જાઓ. ઇટ્સ અ બિબ્લિકલ મેન્ડેટ. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે મૂસા અને હારૂનની વિરુદ્ધ આખા માર્ગ ઉપર સાહેબ, એટલે હાલતા ચાલતા બેસતા ઉઠતા કચકચ એ એમનું જીવન બની ગયેલું સાહેબ, કચકચ એનું જીવન બની ગયેલું છે. અને આટલી હદના નકારાત્મક શૈલીના પાત્રોની ભેટ બાઇબલની અંદર મને અને તમને વચનો દ્વારા જોવા મળે છે. તે પણ કેવા કે જેના પર ઈશ્વરે આશ્ચર્યજનક કૃત્ય કર્યા હોય, જેને આશ્ચર્યજનક રીતે એના પરાક્રમે કરીને બચાવી લેવામાં આવ્યું, ઉગારી લેવામાં આવ્યું અને જીવન આપવામાં આવ્યું હોય, અને એમની પડખે એમની સાથે રહેવામાં આવ્યું, તો પણ એ કચકચ કરવામાં કોઈ કચાશ રાખતા નથી. ને જ્યારે કચકચ કરે છે ત્યારે બધા વાક્યો હું બોલું છું તમારી આગળ કે જ્યારે અમે માંસની હાલીઓ પાસે બેસતા હતા અને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મર્યા ગયા હોત તો સારું થાત. એ ગુલામી ભલે રહી, પણ ગુલામીની અંદર જે અમને ખાવાનું મળતું હતું, આખી રાત સુધી મળ્યા કરતું હતું, એ જ વખતે જો ઈશ્વર એમને મારી નાખ્યા હોત તો ચાલતે. સાહેબ, કચકચ કરનારાઓ જ્યારે કચકચ કરવા બેસે ત્યારે ઈશ્વરના આશ્ચર્યજનક કૃત્યોને યાદ કરવાને બદલે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એ ગુલામીમાં રહેવાનું વધારે પસંદ કરે છે. ગુલામીમાં અને ગુલામી અવસ્થામાં મરણ પામવાનું તેઓ વધારે પસંદ કરે છે. કચકચ કરનારાનું આ માપદંડ છે, કચકચ કરનારાનું આ ધોરણ છે સાહેબ. એમને ગુલામી પસંદ કરી, એમણે મરવાનું ચાહ્યું સાહેબ, કે અમે એના કરતાં ત્યાં મરી ગયા તો સર, અહીંયા ક્યાં લઈ આવ્યા સાહેબ, ક્યાં લઈ આવ્યા એમ. અને પછી એ લોકો તો ક્લાઇમેક્સ પર આમ આગળ લઈ જાય છે. આ કેટલી હદના નકારાત્મક વિચારસરણીના માણસો છે, તમે કલ્પના તો કરો. લખ્યું છે કેમ કે અમને બધાને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો. સી બ્લેમ કરે, આક્ષેપ કરે. જેણે જીવ જોખમમાં નાખ્યો હોય, જેણે બધું છોડીને ઘર બાર પત્ની બાળકો બધું નેવે મૂકીને જ્યારે સેવકમાં જોડાય, અને ત્યારે આવા લોકો જો તમને મળી જાય તો કેટલું દુઃખ થાય. થાય કે નહીં? સાચું કહો તો થાય કે નહીં? પૂર્ણ સમયની સેવાની અંદર તમે જોડાઓ, બધું મા બાપને મૂકીને, બાળકોને આખી વ્યવસ્થાઓને મૂકીને જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે એક જગ્યાએથી જઈને બીજા જગ્યાએ જવાનું, અને ઘણી બધી જગ્યાએ સુવિધા હોય, ઘણી જગ્યાએ ના હોય, ઘણી બધી જગ્યાએ મોટાભાગના લોકો તમારી સાથે હોય અથવા તો ના હોય, લોકો કચકચ કરે, લોકો તમારી વિરુદ્ધ આંગળી ચીંધે. સાહેબ, કેટલું દુઃખ થાય, તમે સમજો છો ને? કચકચ કરનારા તો ફક્ત એમના ઈરાદાને આધારે જે એમને ના થયું ને, એ એમનો બેઝ બની જાય. જ્યારે એણે તો બધું મૂકીને આવ્યો હોય સાહેબ, અને કોઈ સંપૂર્ણ ના હોય, કોઈ સંપૂર્ણ ના હોય. મર્યાદા હોય, ત્રુટિઓ હોય, ક્ષતિઓ હોય, લિમિટેશન્સ હોય સાહેબ. માણસ છે ને એટલે મર્યાદા તો આવવાની સાહેબ. અને ગમે તેટલું સારું કરો ને, પણ જો એમના ધાર્યા પ્રમાણે તમે ના કરો
તો આ માણસો એટલી હદ સુધી કે અમને મારવા માટે તમે અહીંયા રણ્યમાં લઈ આવ્યા. આવી આંગળી ચીંધવાની વાત, આવો બ્લેમ કરવાની વાત, આ ખ્રિસ્તી વ્યક્તિઓને ના શોભે, વિશ્વાસી વ્યક્તિને પણ ના શોભે, અને ઈશ્વરના પસંદ કરેલા લોકોને, સેવકોને, સેવિકાઓને પણ ના શોભે. અને તેથી કરીને આવા કચકચ કરવાના આત્માથી પીડાતા જે રોગિસ્ટ છે એમને પ્રભુ સાજાપણું આપે, એ કદાચ આજની જરૂરિયાત હોઈ શકે. અને તેથી કરીને કચકચ આ લોકો કરી નાખે છે મૂસા અને હારૂનની વિરુદ્ધ આખી મુસાફરીમાં. એટલે એમના જીવનનો વિષય જ એ હશે સાહેબ. કંઈ સારી વાત યાદ નહીં કરવાની, કંઈ સારું બોલવાનું નહીં, કંઈ ઉત્તેજનના વાક્યો નહીં કરવાના, કંઈ ઈશ્વરે જે આશ્ચર્યજનક કૃત્યો કર્યા છે એની યાદ નહીં કરવાના, કશું જ નહીં. બસ કચ કચ કચ. અને ત્યારે ઈશ્વરે ની પાસે મૂસા જાય છે અને કહે છે કે આ શું થઈ રહ્યું છે પ્રભુ, આ લોકો કચકચ કરે છે. અને ત્યારે ઈશ્વર મૂસાને અશ્યોરન્સ આપે છે કે એમને ખાવાની જરૂર છે, એમને ભૂખ લાગી છે, તો દેટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. દે આર માય પીપલ એન્ડ આઈ વિલ લુક આફ્ટર ધેર નીડ્સ. તેમની જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારી. અને ઈશ્વર મૂસાને બહુ સ્પષ્ટપણે એ આખું માનનાનો જે આખો કન્સેપ્ટ છે ત્યાં આગળ દર્શાવે છે અને કહેશે કે હું પ્રોવાઈડ કરીશ. એમનું જે કંઈ પણ હશે, એમને જેટલી જરૂરિયાતનું હશે એટલું અને એનાથી વિશેષ હું પ્રોવાઈડ કરીશ. અને એનું વર્ણન 4થા અધ્યાયથી 4થી કલમથી 6ઠ્ઠી કલમની અંદર જાય છે. અને ત્યાર પછી મૂસા લખ્યું છે તે પ્રમાણે અને હારૂને સર્વ ઇસ્રાયેલી લોકોને બોલાવીને ઈશ્વરે એમને જે કહ્યું હતું તે બધું જ કહ્યું. તમે ઈશ્વરનું ગૌરવ જોશો અને તમને મિસરમાંથી કાઢી લાવનાર તે ઈશ્વર છે અને બાકીની જવાબદારી પણ તમારી. અને પછી કહે છે કે તેમની વિરુદ્ધની, હવે જે કન્સેપ્ટ છે તમે સમજવાની જરૂર છે કે તેમની વિરુદ્ધની તમારી કચકચ યહોવાએ સાંભળી છે. અમે તો શા લેખામાં છે કે તમે અમારી વિરુદ્ધ બળબડ કરો છો. હવે સમજો કે આ લોકોએ તો કચકચ મૂસા અને હારૂનની વિરુદ્ધ કરી. ખોરાક ના મળ્યો માટે, પહેલાં કડવું પાણી મળ્યું માટે કચકચ કરી, હવે ખોરાક ના મળ્યો માટે કચકચ કરી. અને ત્યારે કહેશે કે આ તમે ઈશ્વરના સેવકો એમને કહેશે આ કચકચ તમે અમારી વિરુદ્ધ નથી કરી રહ્યા, આ કચકચ તમે જીવતા જાગતા ઈશ્વરની વિરુદ્ધ કરી રહ્યા છો. તમે સમજો, પેલા લોકો તો બ્લેમ કરે છે, આંગળી ચીંધે છે, આક્ષેપ કરે છે કે તમે અમને મારવા માટે રણ્યમાં લઈ આવ્યા. ત્યારે મૂસા અને હારૂન આ લોકોને કહે છે યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ રોંગ. તમારી આંગળી ચીંધવાની એ પદ્ધતિ ખોટી છે સાહેબ. તમારા પરસેપ્શન, તમારા દ્રષ્ટિકોણ, અભિગમ ખોટા છે. તમે અમારી વિરુદ્ધ નહીં, તમે ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરો છો. કચકચ કરનારાઓને સીધી લીટીનો જવાબ અહીંયા બાઇબલની અંદર જોવા મળે છે. અને તે ઇસરાયેલના આગેવાનો તરીકે મૂસા અને હારૂન ઇસરાયેલ લોકોને આપે છે. તમે અમારી વિરુદ્ધ કેમ બળબડ કરો છો? બળબડ કરવું બહુ અઘરા શબ્દો છે નહીં, પણ રોજબરોજના શબ્દો છે. લખ્યું છે કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે સાંભળે છે, તે સાંભળે છે. કચકચ કરનારાઓને ફરી એકવાર શિક્ષણ આપતા મૂસા અને હારૂન કહેશે કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો છો એટલું નહીં, પણ તમે જે કચકચ કરો છો ને તે ઈશ્વર સાંભળે છે. તમારામાં તાકાત હોય એટલી કચકચ કરો, પણ એ ઈશ્વરની વિરુદ્ધનું છે અને એ ઈશ્વર સાંભળે છે સાહેબ. જો આ ડિઝાઇન અને આ શિક્ષણ અને આ સંસ્કૃતિ જો મને ને તમને ગળે ઉતરી જાય ને તો જીવન ધન્ય થઈ જાય. કારણ કચકચ કરનારાની પાસે આનંદ ના હોય, કચકચ કરનારાઓની પાસે સંતોષ પણ ના હોય. અને કચકચ કરનારાઓ આનંદ ને સંતોષ ના હોય એટલે દુઃખી થઈને જ ફર્યા કરે અને જ્યાં જાય ત્યાં એ લોકોને દુઃખી કર્યા જ કરે, શબ્દો દ્વારા, વિચારો દ્વારા, વલણો દ્વારા, વર્તણૂક દ્વારા. અને અહીંયા લખ્યું છે કે તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, 8મી કલમમાં 16મા અધ્યાયની, પણ યહોવાની વિરુદ્ધ છે. યહોવાની વિરુદ્ધ છે. આઉટસ્ટેન્ડિંગ બોલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ સાથેનો બોલ્ડ મેસેજ કચકચ કરનારાઓને
કે ઇટ ઇઝ નોટ અગેન્સ્ટ અસ, ઇટ ઇઝ અગેન્સ્ટ ધ વન હુ હેઝ કોલ્ડ અસ. જેમણે અમને તેડું આપ્યું, જેમણે અમને દર્શન આપ્યું, જેમણે અમને એની મિશનની અંદર સહભાગી બનાવ્યા, તેડાવ્યા, એની વિરુદ્ધ તમે કરો છો તો તમે ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરો છો. ઈશ્વરની અગેન્સ્ટમાં જઈને તમે જુદી રીતે ત્યાં આગળ રજૂ કરો છો. અને એ સ્પષ્ટ મેસેજ આપે છે. અને ઈશ્વર લખ્યું છે તે પ્રમાણે કે સિનના અરણ્યથી તે કનાન દેશની સરહદ સુધી આખી મુસાફરી દરમિયાન એ આ રીતે કચકચ કરનારાઓની માટે જે શિક્ષણ આપતા, પ્રાર્થના કરતા, અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે 40 વર્ષ સુધી ઈશ્વરે એમની જરૂરિયાત પ્રમાણેનો ખોરાક પૂરો પાડ્યો. કચકચ કરનારાઓ, આગેવાનોએ સાંભળ્યું, આગેવાનોએ શિક્ષણ આપ્યું, આગેવાનોએ પ્રાર્થના કરી, આગેવાનોએ હકારાત્મક વલણ અપનાવ્યું. કચકચ કરનારાઓની સામે ઝૂકી ગયા નહીં, કચકચ કરનારાઓને લીધે તેઓ નિરાશ થયા નહીં, નાસીપાસ ના થયા અને બધું મૂકીને ચાલ્યા ના ગયા, મિશનને પકડી રાખ્યું. અને પછી લખ્યું છે તે પ્રમાણે કે બધા જ દિવસો દરમિયાન એ સીનના અરણ્યમાંથી, હવે એલિમની પાસે સીમના અરણ્યમાંથી તેઓ આગળ વધે છે અને તે કનાન દેશની સરહદ સુધી આવે છે. ત્યાં સુધી અહીંયા લખ્યું છે કે 40 વર્ષ સુધી ઈશ્વરે એમને માન્ના પૂરું પાડ્યું. જે ખોરાક હતો માન્ના, ઇઝરાયેલી લોકોએ તેનું નામ માન્ના પાડ્યું કારણ કે તે ધાણાના દાણા જેવું શ્વેત હતું અને તેનો સ્વાદ મધ લગાડેલી પોળીના જેવો હતો. અને એ જે ઈશ્વરે આ મુસાફરી દરમિયાન કચકચ કરનારાઓને માટે જે પ્રોવિઝન પૂરું પાડ્યું, ઈશ્વર મારીને તમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. ઈશ્વર મારીને તમારી જે નાનામાં નાની વાતો હોય એ પણ ન કેવળ સાંભળે છે પરંતુ એનો પ્રાર્થનાના પ્રત્યુત્તર સ્વરૂપે એ પ્રોવાઈડ પણ કરે છે. હી ઇઝ અ પ્રોવાઈડર. ઈશ્વર જે બધું પૂરું પાડે છે, ઈશ્વર કે જે બધું પૂરું પાડે, ઈશ્વરે એમને માનના પૂરું પાડ્યું. 40 વર્ષ સુધી એ ઈશ્વરે એમનો ખોરાક પૂરો પાડ્યો, એ માનના પૂરું પાડ્યું અને ઈશ્વરે એમની તમામ જરૂરિયાતોને સંતોષવાને માટેની તમામ વ્યવસ્થા તેમણે ઊભી કરી દીધી. Our God listens to us. મારો ને તમારો પ્રભુ મારું ને તમારું સાંભળે છે. મારો ને તમારો પ્રભુ મારી ને તમારી જરૂરિયાતો વિશે જાણે છે. મારો ને તમારો પ્રભુ મારી ને તમારી જરૂરિયાતોને પૂરી પાડે છે. મારો ને તમારો સ્વામી જરૂરિયાતના સંદર્ભની અંદર પૂરી પાડનાર મારો પ્રભુ છે. તમે કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો કે જ્યાં તમારી કોઈ જરૂરિયાત છે, જરૂરિયાતને લીધે તમે ડિસ્ટર્બ થઈ ગયા છો, નિરાશ થયા છો, નકારાત્મક વલણ અપનાવી રહ્યા છો, નાસીપાસ થયા છો, કચકચ કરી રહ્યા છો, ઈશ્વરની વિરુદ્ધ બડબડ કરી રહ્યા છો, મને ખબર નથી. તમે કયા પ્રકારના સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો મને ખબર નથી. ઇઝરાયેલ પ્રજા ખોરાક ના મળ્યો એટલે કચકચ કરવાનું શરૂ કર્યું. મીઠા પાણીના બદલે કડવા પાણી મળ્યા એટલે કચકચ કરવાનું શરૂ કર્યું. આ એમનું હથિયાર હતું સાહેબ. નકારાત્મક અને નુકસાનકારક લોકોનું આ હથિયાર છે. કચકચ કરવાનું હથિયાર છે. કચકચ કરનારો નું જે હથિયાર છે ને એ શૈતાની હથિયાર છે સાહેબ. યુદ્ધના શસ્ત્રો કરતાં પણ ખતરનાક એવું આ હથિયાર છે. મને યાદ છે કે કચકચ કરનારને લીધે કોઈનું જીવન કેટલી હદ સુધી બગડી શકે. કોઈ એક ચર્ચની અંદર ક્વાયર હોય છે ને, દરેક ચર્ચમાં ક્વાયર હોય છે અને ક્વાયરમાં કેવું કે સીટ બુક હોય છે કે ભાઈ આ જગ્યાએ આ બેસશે, આ જગ્યાએ આ બેસશે, આ જગ્યાએ આ બેસશે. અને એ ક્વાયરમાં રવિવારે નોર્મલી 9 વાગ્યાનું દેવળ હોય તો ક્વાયરવાળાએ 8:45 આવી જવાનું હોય ને, બોલો આવી જવાનું હોય ને, ચાલો ઓકે. પણ એક દિવસે એ જે એક વ્યક્તિ હતી, એ વ્યક્તિ ક્વાયર શરૂ થઈ ગયું, દેવળ શરૂ થઈ ગયું ત્યાં સુધી આયા નહોતા. એટલે એ જગ્યા ખાલી પડી. એટલે એની પાછળ 2 દીકરીઓ બેઠી હતી.
હાઈલી ક્વોલિફાઈડ અને બહુ સુંદર ગાનારા એ બંને દીકરીઓ હતી. એટલે કોઈકે એમને સલાહ આપી કે આ જગ્યા ખાલી છે તો તમે આગળ આવી જાઓ ને, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. પેલી દીકરીઓના મગજમાં કશો એવો ખરાબ ઈરાદો નહોતો, પણ જગ્યા ખાલી પડતી હતી, ખરાબ લાગતું હતું. એટલે કોઈકના આગેવાનના કયા પ્રમાણે તેઓ આગળ આવીને બેસી ગયા અને ભજન સેવા આગળ વધી, ક્વાયર આગળ વધ્યું. પણ જેમ થોડો સમય આગળ વધ્યો એટલે જે પેલી ખાલી પડેલી જગ્યાવાળી વ્યક્તિ આવી, અને એને પાછળ બેસવાનો વખત આવ્યો. અને પછી એમણે તો એવું મોઢું બગાડ્યું પાછળ બેસવાના થયું ત્યારે કે ન પૂછવા. મોઢું બગાડે ત્યાં સુધી બરોબર છે, પણ એમણે કચકચ કરવાનું શરૂ કર્યું પાછળ બેઠા બેઠા, પાછળ બેઠા બેઠા. અને જ્યારે દીકરીઓ આગળ બેસીને ગાવાની શરૂઆત કરતી હતી ને ત્યારે પેલી વ્યક્તિ એટલું બોલે, એ કોયલ ટવકી. એમનો અવાજ સારો જ હતો, પણ પેલો કચકચ કરનારો આત્મા આગળ બેસવાની જગ્યા જતી રહી એટલે એમનાથી સહન ના થયું અને છોકરીઓ આગળ વધી ગઈ. એમનો ઈગો હટ થઈ ગયો અને પછી કચકચનો સૂર શરૂ થયો. આ છોકરીઓએ એ કચકચના એ વાક્યો સાંભળ્યા કે એ કોયલ ટવકી. તમે નહીં માનો, 32 વર્ષની મારી જાહેર સેવા થઈ અને એ દીકરીઓને એટલો બધો આઘાત લાગ્યો એ કચકચ કરનારી એ વ્યક્તિના એક નાનકડા વાક્યથી કે એમણે ક્વાયર છોડી દીધું. 2 દીકરીઓએ ક્વાયર છોડી દીધું. ક્વાયર છોડ્યું ત્યાં સુધી તો ચાલતે, ધીમે ધીમે એક યા બીજા કારણસર એમણે દેવળમાં આવવાનું છોડી દીધું, ત્યાં સુધી પણ ચાલતે. પછી એ લોકો પોતાના કોલેજની અંદર એટલી હદે વ્યસ્ત થઈ ગયા કે આખી આ ક્વાયરની જે સેવા અને મિનિસ્ટ્રી હતી એ બહુ દૂરનો વિષય બની ગઈ. ચર્ચ બહુ દૂરનો વિષય બની ગયો અને કોલેજની અંદર વ્યસ્ત થઈ ગયા એટલે અન્ય ધર્મી મિત્રોના સંપર્કમાં આવ્યા અને આખરે એ દીકરીએ અન્ય ધર્મી વ્યક્તિ સાથે લગ્ન કર્યું. હાથમાંથી જતી રહી દીકરી, બહુ દૂર ચાલી ગઈ, બહુ દૂર ચાલી ગઈ. આજે પણ છે એ વ્યક્તિ, હું જોઉં છું પણ હું કોઈને કહેતો નથી આ વાત. એ વ્યક્તિને જ્યારે જોઉં ત્યારે મને એ કચકચ કરનારી એ વ્યક્તિ યાદ આવે સાહેબ, કે કચકચ કરનારા લોકો કેટલી હદે લોકોના જીવનને બરબાદ કરી શકે સાહેબ. કલ્પના શક્તિની બહાર સાહેબ. કોઈનું સારું જો તમે ના કરી શકો ને તો ઈશ્વરનો આભાર માનીને બેસી જજો. પણ હું અંગત રીતે એવું માનું છું, એક જ જીવન છે અને એક જ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેટલાનું પણ સારું થાય એટલું કરવાનો પ્રયત્ન કરજો સાહેબ. પણ કોઈનું ખોટું ના કરતા, કોઈના જીવનને રફે દફે ના કરતા, કચકચ ના કરતા, કોઈને ઘસી ના મારતા, કોઈને ઘસી ના મારતા. તમારા નાના નાના વાક્યો કોઈના જીવનને બહુ નુકસાન પહોંચાડી શકે તેમ છે, કોઈના કુટુંબને રફે દફે કરી શકે તેમ છે. કચકચ કરનારા એ આંટીએ પણ વિદાય લઈ લીધી, એ તો ગુજરી ગયા. પણ તમે જુઓ છો ને મારા ફેસ, તમે જોયું હશે, એ એગ્રેસિવનેસ જોયું હશે. કારણ કે નજર સામે સાહેબ એ નાનકડું વાક્ય એ જે મગજમાં ઘૂસી ગયું દીકરીઓને બહુ લાગી આવ્યું. સેન્સિટિવ દીકરીઓ હોય સાહેબના, ટીનેજર છોકરીઓ આપણી સેન્સિટિવ હોય, ઘણી વખત લાગી, મા બાપ બોલે તોય એમને લાગી આવે છે. એક નાનકડી જગ્યા ના મળી, આયા પોતે મોડા, બરોબર છે, અને પેલા આગળ બેઠા એમાં સાહેબ બહુ બધું બદલાઈ ગયું. આ ઉદાહરણ જીવંત ઉદાહરણ આપું છું તમને, મારા અનુભવોના, મિનિસ્ટ્રીના અનુભવોના જે કડવા સત્યો જે મેં જોયા, જાણ્યા, અનુભવ્યા, મહેસૂસ કર્યા, એ એમાંનું એક અનુભવ અત્યારે આ શેર કર્યો છું. દુઃખ થાય છે, દુઃખ થાય છે. અને તેથી કરીને કચકચ કરનારા જે મિત્રો છે એમને મારી અપીલ હોઈ શકે કે તમે ઈશ્વરના સેવકો અથવા તો ઈશ્વરની વિરુદ્ધ કચકચ કરવાનું ટાળો તો સારું. આઈ કેન રિક્વેસ્ટ યુ, આઈ કેન અપીલ યુ, આઈ કેનોટ ફોર્સ યુ. કચકચ કરવાથી
તમે બહુ મોટો દાવાનળ સર્જી શકો તેમ છો કચકચ કરવાથી. અને જેથી કરીને એવું ના થાય તો સારું. ઇઝરાયલ પ્રજા કચકચ કરવામાં કોઈ જગ્યાએ બાંધછોડ કરતી નથી. તમે એવું ના કહેતા કે આ તો અમને વારસામાં મળ્યું છે. ઇટ ઇઝ અ સિનફુલ હ્યુમન નેચર. પાપી સ્વભાવને કારણે આ ઇઝરાયલ પ્રજા કચકચ કરવામાં એટલી હદ સુધી ગયા કે એના કરતાં તો અમે ગુલામીમાં હતા એ સારું હતું. અમને ખાવા તો મળતું હતું. તમે અમને જાણી જોઈને મારી નાખવા માટે અરણ્યમાં લઈ આવ્યા. આક્ષેપો કરે સાહેબ, બે બુનિયાદ આક્ષેપો. નોટ ગુડ, નોટ ગુડ, નોટ ગુડ. It can never build the community. It can never build the family. It can never build the church. It can never build any individuals. કચકચ કરનારા અને આક્ષેપ કરનારાઓ કદી કોઈ જગ્યાએ બાંધકામની સેવામાં હોય જ ના શકે. પોતાનો ફાળો આપી જ ના શકે સાહેબ. અને આપે ને તો એ બંધાઈ ગયા પછી પાછા તોડી નાખે. બંધાઈ ગયા પછી પણ તોડી નાખે. મને હજુ યાદ છે એક જગ્યાએ એટલું મોટું નવું પ્રભુ મંદિર બનાવવાની આખી પ્રોજેક્ટમાં બધા લોકોએ બહુ જ મહેનત કરી, બહુ જ મહેનત કરી, બહુ જ મહેનત કરીને અતિ ભવ્ય ચર્ચ બનાવ્યું સાહેબ. અને ચર્ચના ઇનોગ્રેશનમાં જે મહત્ત્વના પાત્રો હતા એમાંથી કોઈ એકને એ દિવસે બોલવાની તક ના મળી, અથવા તો મેં આપી નહીં. બેવ બોલવાનું. જો મેં કદાચ જાણી જોઈને ના આપી, દાળમાં રાખીને ના આપી, ઘણા બધા કારણો હોઈ શકે. અને ચર્ચ બનાવ્યા પછી પણ આટલું મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યા પછી પણ એ જે થયું એના કારણે પેલી વ્યક્તિને એટલું ખોટું લાગ્યું કે એણે કચકચ તો ઓછી કરી હશે બહાર જઈને, પણ એ મંડળીમાંથી જ નીકળી ગયો. મંડળીમાંથી જ નીકળી ગયો. એટલે મારી વાલા ભાઈઓ બહેનોને વિનમ્ર વિનંતી છે કે આ કચકચ કરનારો સ્પિરિટ છે ને, બળબડ કરવાનું, કચકચ કરવાનું, કોઈની પણ વિરુદ્ધ, XYZ વિરુદ્ધ, સાહેબ ચાલો ને જવા દઈએ હવે. લેટ્સ બી ઓપન, લેટ્સ બી. તમારે મારી વિરુદ્ધ કચકચ કરવા તો કેટલા બધા કારણો મળે, પણ જો તમે તમારામાં જોશો તોય તમને કારણો તો બહુ મળશે. કદાચ બની શકે મારા કરતાં વધારે મળે. હે ને? થિંક પોઝિટિવલી, થિંક પોઝિટિવલી. અને ઈશ્વરે 40 વર્ષ સુધી આ કચકચ કરનારાઓ પર પ્રેમ કરવાનું ચાલુ જ રાખ્યું સાહેબ. 40 વર્ષ સુધી મૂસા અને હારૂને તેમને સહન કરવાનું ચાલુ જ રાખ્યું. અને ઈશ્વરે બધાની જરૂરિયાતો પૂરી પાડી સાહેબ. અને બાઇબલમાં એવું લખ્યું છે કે તેઓ એ હવે જે આવે છે તે કનાન દેશની સરહદ સુધી આવી જાય છે. અને જ્યારે સીનના રણેમાંથી કૂચ કરીને ઈશ્વરની આજ્ઞાનુસાર મજલ કરીને રફીદીમમાં છાવણી કરી. રફીદીમ આવ્યા. હવે રફીદીમ માનના પૂરું પાડ્યું, કડવા પાણી, માનના, અને હવે તેઓ રફીદીમમાં આવે છે. રફીદીમમાં. અને ત્યાં લોકોને પીવાને પાણી નહોતું, માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરી. કચકચ કરવી એક જુદી પદ્ધતિ છે અને તકરાર કરવી એ જુદી બાબત છે. તકરાર કરનારા લોકો જોયા છે. તકરાર કરી ને કહ્યું કે અમને પીવાને પાણી આપ. અને મૂસાએ તેમને કહ્યું કે તમે મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો? તમે કેમ સમજતા નથી? તમે કેમ સુધરતા નથી? કે તમે કેમ તકરાર કર્યા કરો છો? તમે કેમ ઈશ્વરની પરીક્ષા કર્યા કરો છો? ત્યાં લોકોને તરસ લાગીને લોકોએ મૂસાની વિરુદ્ધ બળબડ કરતા કહ્યું, તું શા માટે અમને તથા અમારા છોકરાને, અમારા ઢોરને તરસે મારી નાખવા મિસ્રમાંથી લાવ્યો છે? આટલા બધા હાર્શ વાક્યો હોય
તમે કલ્પના કરી જુઓ કે જેણે તમારા માટે બધું ખર્ચી નાખ્યું હોય, જેમણે તમારા માટે એનું ઘર બહાર બધું નેવે મૂકી દીધું હોય, જેમણે તમારા માટે આટલો બધો સેક્રિફાઈસ આપ્યો હોય, સાહેબ એક નાનકડી પડે જો તમારી જરૂરિયાત ના સંતોષાય તો આવું બોલાય? સાચું કહેજો, હૃદય પર હાથ મૂકીને બોલો, બોલાય? ના બોલાય ને? ના બોલાય ને? આ લોકો બોલે છે, ઇઝરાયલ પ્રજા બોલે છે સાહેબ, ઇઝરાયલ પ્રજા બોલે છે કે શા માટે અમને. અને બાઇબલમાં એવું લખ્યું છે કે ત્યારે મૂસાએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે એ લોકોને માટે હું શું કરું. અગેન પ્રેયર, કચકચ વિરુદ્ધ પ્રાર્થના, તકરાર વિરુદ્ધ પ્રાર્થના. આ તકરાર કરનારાઓ પણ બહુ ખતરનાક હોય છે સાહેબ. નકારાત્મક વિચારસરણીના હોઈ શકે તકરાર કરનારાઓ, નાની નાની બાબતો. પછી એવું લખ્યું છે કે આ લોકોને માટે હું શું કરું. પછી એવું લખ્યું છે કે તેઓ મને પથ્થરે મારવાની અરણી પર છે, તેઓ મને પથ્થરે મારવાની અરણી પર છે. તમે સમજી શકો છો વેદના, મૂસાની વેદના. એક બાહોશ, એક ઈશ્વરથી તેડાયેલો, ઈશ્વરે એના કાર્યને માટે અલગ કરેલો, એના ભરપૂરીપણે ઉપયોગ કરેલો, ગુલામીના બંધનોમાંથી મુક્ત કરાવનાર આટલો મોટો વિશિષ્ટ બાહોશ સમજણ અને શક્તિ ધરાવતો, સામર્થ્ય ધરાવતો મૂસા સાહેબ ભાંગી પડે છે સાહેબ, ભાંગી પડે છે. કચકચ કરનારાઓથી તમારો બહુ જીવ બળે સાહેબ. અને એટલી હદે જીવ બળે ને કે તમે કોઈને કહી ના શકો સાહેબ, સહન ના કરી શકાય. એવો અફસોસ થઈ જાય કે આ શું છે, આ શું છે. આવા આક્ષેપો કરે મારી નાખવા સુધીના. તરસે મારીને અમને મારી નાખવા માંગે છે. ભૂખ્યા રાખીને તું અમને મારી નાખવા અહીંયા લઈ આવ્યા છે. કેવું કેવું બોલતા હશે. જે વડીલો બોલે ને એમના છોકરાઓ બોલે જ, એટલું યાદ રાખજો. કારણ કે એ સંસ્કાર જ એમાં એવા મળ્યા હોય, એ સંસ્કૃતિ જ એવી હોય ઘરની, એ લોકોની, એ વર્તુળની, એ લોકોની આજુબાજુની. એટલે એની અસર એની પછીની પેઢી પર થાય જ. ત્યારે મૂસાને ઈશ્વર કહેશે કે કેટલાક વડીલોને લઈને લોકોની આગળ તું ચાલ્યો જા, અને જે લાકડી તે નદી પર મારી હતી કે જેમાં સમુદ્રના 2 ભાગ થઈ ગયા હતા, એ લાકડી તું લેતો જજે અને હોરેબમાં ખડક પર તારી સામે ઊભો રહીશ, હું ઊભો રહીશ. તારી આ અઘરી પળોમાં, તારી આ મુશ્કેલ પળોમાં હું તારી સાથે ઊભો રહીશ. લખ્યું છે, અશ્યોરન્સ આપે છે ઈશ્વર મૂસાને જ્યારે ભાંગી પડે છે, જ્યારે તૂટી પડે છે કે પ્રભુ હું શું કરું આ લોકો માટે, પ્રભુ હું શું કરું આ લોકો માટે. કહે છે તું ખડકને મારજે એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે. અને તે જગ્યાનું નામ માસ્સા તથા મરીબા પડ્યું. માસ્સા તથા મરીબા પડ્યું એ જગ્યાનું નામ. ઈશ્વરે પાણીને માટે તકરાર કરનારા લોકોની પરિસ્થિતિમાં ઈશ્વર મૂસાની સાથે ઊભા રહે છે અને માર કાઢી આપે છે સાહેબ. તમારા ગમે તેવા પ્રશ્નો હોય, તમે તમારા સ્વામી, તમારા ઉદ્ધારના, તમારા પ્રભુની પાસે જજો, માર્ગ કાઢી આપશે, માર્ગ કાઢી આપશે. મૂસા ઈશ્વરની પાસે ગયો પ્રાર્થનામાં. આટલા બધા લોકોના કંટાળાજનક વાક્યો હશે, કચકચ કરવાવાળા, તકરાર કરવાવાળા. એ લોકો પ્રેમથી ના બોલે, કચકચ કરનારાઓ પ્રેમથી ના બોલે, તકરાર કરનારાઓ પ્રેમથી ના બોલે, ગુસ્સામાં બોલે સાહેબ, અને જાત જાતનું બોલે. તમારો આઘાત લાગે, તમે તો સીધી લીટીના હોય ને તો તમારા છાતીના પાટિયા બેસી જાય. કડવું પાણી, માનના અને પાણી માટેની તકરાર કરનારા અને કચકચ કરનારા લોકોની વાત અત્યારે હું તમને કહી રહ્યો છું. અને ઈશ્વરમાં એ વિશ્વાસ કરનારા, ઈશ્વરથી પસંદ કરાયેલા, ઈશ્વરના તેડાના આધીન થયેલા મૂસા અને હારૂન, તેઓ નિરાશ ન થતા, નાસીપાસ ન થતા, મેદાન ન છોડી દેતા, ઈશ્વર પર અઢેલવાનું તેઓ ચાલુ રાખે છે, ઈશ્વર પર દ્રષ્ટિ કરવાનું તેઓ ચાલુ રાખે છે, ઈશ્વરના તેડાના આધીન થાય છે, ઈશ્વરની યોજના અને ઈચ્છાને શોધવાનો પ્રયત્ન કરે છે, ઈશ્વરની અગાડી તેમની પરિસ્થિતિને મૂકવાનો પ્રયત્ન કરે છે, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને પછી ઈશ્વર એમનું સાંભળે છે, એમની લાગણીઓ સાંભળે છે, એમની જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે, એમને માનના આપે છે, એમને પાણી આપે છે, એમને સાચવી લે છે.
આ મારો ને તમારો પ્રભુ છે. આજે તમે કયા પ્રકારના સંદર્ભને સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો મને નથી ખબર. શું તમે કડવા પાણીના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છો? ઈશ્વર તમારી સાથે છે. એ તમને મીઠા પાણીના ઝરા ફોડી આપશે. શું તમે ભૂખ્યા ને બેવસ ને લાચાર ને અઘરી પડમાં મુકાયેલા એવા પાત્રો છો અને ખોરાકને લીધે તમે કચકચ કરી રહ્યા છો? ઈશ્વર માનના પૂરું પાડશે. ઈશ્વર માનના પૂરું પાડશે. શું તમે પાણીને માટે કચકચ કરી રહ્યા છો? ઈશ્વર હોરેબ પર્વત પર મૂસાને આદેશ આપે છે લાકડી મારો, અને પછી તે પાણીની વ્યવસ્થા કરી નાખે. મારો ને તમારો પ્રભુ તો મારું ને તમારું સાંભળે છે અને મારી ને તમારી લાગણી માંગણી જરૂરિયાત અનુસાર તે પૂરું પણ પાડે છે. એવો પ્રભુ છે. અને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા કચકચ કરનારો આત્મા અને તકરાર કરનારા આત્માને આજે આપણે વિદાય આપી દઈએ. ગો અવે, ગો અવે, ગો અવે. કચકચ કરનારો આત્મા અને તકરાર કરનાર આત્માને વિદાય આપવાનો આજનો રવિદિન છે. અને પ્રભુ એમ કરવાને માટે પહેલાં મને પછી આપને આ પણ સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય આપે, એની દોરવણી પૂરી પાડે. આવો આપણે સમર્પણના ગીતમાં જોડાઈએ. ગીત આપણે ગાઈએ પ્રભુના વચનની પ્રકાશની અંદર. આવો આપણે આપણા જીવનોને પ્રભુની સમક્ષ લાવતા સમર્પણના ગીતમાં જોડાઈએ. અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ છેલ્લી પ્રાર્થના કરાવશે અને આશીર્વચન તેઓ ઉચ્ચારશે. ગીતમાં જોડે ત્યારબાદ છેલ્લી પ્રાર્થના માન્ય બિશપ સાહેબ દોરશે અને આશીર્વચન પણ ઉચ્ચારશે. જાજો હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. સાદાજો સદા દરેક ફાંદાથી તરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે.
નામથી કરી નામા તેને પાયે લાગીશું. જય જય રાજાઓના રાજા સ્વર્ગથી દેશમાં ગાઈશું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતાથી આનંદિત અને આશીર્વાદિત પળને માટે તમારો આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં ફરી એકવાર તમે જીવનયાત્રાની મુસાફરીની સચ્ચાઈ અને અમારા જીવનની વાસ્તવિકતા અને અમારા વલણો અને અમારી વર્તણૂકો અને અમારા અભિગમોના સંદર્ભમાં રીચેક કરવા માટેનો આ અવસર પૂરો પાડ્યો. તમારો આભાર માનીએ છીએ ઇઝરાયલ પ્રજાના આ વલણો દ્વારા. અને વચનના પ્રકાશમાં અમે ફરી એકવાર જેવા છે તેવા અમારા જીવનને તમારી પાસે લાવીએ છીએ. તેનો તમે સ્વીકાર કરો. અમારા પાપોની તમે અમને માફી બક્ષો. અમારા ખોટા વલણોની તમે અમને માફી આપો. અમારા કચકચ કરનાર આત્મા અને તકરાર કરનાર આત્માથી તમે અમને મુક્તિ આપો પ્રભુ. અને તમારી કૃપા અમારા પર જાહેર કરો. અને એમ કરવાને માટે અમે અમારું જીવન નવેસરથી તમારા સામર્થ્યના હાથમાં સોંપીએ છીએ. આ ઉપરાંત અનેકવિધ દાનોના આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે તેમાંથી નાણારૂપી અર્પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. આ જીવનો અને આ દાનો જે અમારા જીવન આનંદ અમારા વડીલો માટેની જે મિનિસ્ટ્રી છે તેને માટે લાવ્યા છે તેનો તમે સ્વીકાર કરો. તમારા મહિમાને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી ખાસ પ્રાર્થના. અમારા પાપોની તમે એમને માફી બક્ષો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કહેલી પ્રાર્થના આપણા સાથે બોલીએ. એવો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. સંગ